तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભીમડા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે ભણી રહ્યા છીએ BA સેમ 3 CC 303 સમાયોજન મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી ઓફ એડજસ્ટમેન્ટ. મિત્રો, એમાં આપણે એક યુનિટ પૂરો કરી ચૂક્યા છીએ અને હાલ બીજો યુનિટ ચાલી રહ્યો છે. બીજા યુનિટનું મિત્રો આ જે લેક્ચર છે એ લેક્ચર 3 છે. પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા ઇન્ટ્રોડક્શન, પછી બીજા મુદ્દાઓ છે બાયોલોજીકલ પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, પછી સાયકો એનાલિટિકલ પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયલ કોગ્નેટિવ પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમેનિસ્ટિક પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આ મુદ્દાઓ શું છે એ મેં તમને સમજાવ્યો હતો. મિત્રો, મુદ્દા હજુ ભણવાના બાકી છે, પણ અત્યારે હાલ આપણે ભણી રહ્યા છીએ 2.2 બાયોલોજીકલ પર્સપેક્ટિવ ઓન ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે બાળ વિકાસનો જૈવીય પરિપ્રેક્ષ્ય. મિત્રો, એ મેં તમને સમજાવ્યું હતું. પછી બાળ વિકાસના જૈવીય પરિપ્રેક્ષ્ય શું છે એ બીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી કોણ ચડિયાતું છે, વારસો કે વાતાવરણ, એ આપણે સમજ્યા હતા. કેટલા ટકા વારસો અસર કરે છે, કેટલા ટકા વાતાવરણ અસર કરે છે, એ આપણે આ લેક્ચરમાં જોયું હતું. ત્યાર પછી મિત્રો નવીન અભિગમ, એમાં પણ આપણે જોયું હતું કે બે ભાઈ સગા હોય, બે ટ્વિન્સ હોય, મતલબ કે બે જોડિયા બાળકો હોય, એમને કયું કયું વાતાવરણ આપવાથી કેવું બને છે. બે જ સગી એક મા બાપના બે સંતાનો હોય, હવે એકને સારું વાતાવરણ સારું શિક્ષણ મળે તો એ વકીલ બને છે, બીજાને અલગ રીતે શિક્ષણ આપવા મળે તો એ પ્રોફેસર બને છે. ચોર, પોલીસ, આ બધી ઘટનાઓ કે આપણે જોઈએ છીએ સમાજમાં. તો આપણે એમાં આ જોયું હતું. ત્યાર પછી આપણે જીવનને લાગુ પાડવું એટલે કે આપણે જે કરવું હોય એ આપણે કઈ રીતે કરી શકીએ, એમાં શું શું આપણા જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, એમાં આપણે કઈ રીતે પહોંચી વળવું, અને એમાં આપણે સમાજ અને આપણા કુટુંબના બંનેના વચ્ચે જે અપેક્ષાઓ છે એમાં આપણે કેવી રીતે ફસાઈએ છીએ, કેવી રીતે આપણે આપણા જીવનનો વિકાસ કરવામાં આપણને મુશ્કેલીઓ પડે છે, સંઘર્ષો થાય છે, એ આપણે આમાં જોયું હતું. અને આપણે શું કરવું એ આપણે કઈ રીતે નક્કી કરવું એ આપણે આમાં જોયું હતું. ત્યારબાદ મિત્રો આપણે જોયું હતું કે બાળ વિકાસનો જે મનોગત્યાત્મક પરિપ્રેક્ષ્ય છે એમાં આપણે છેલ્લે મેં તમને સમજાવ્યું હતું કે સિગમન્ડ ફ્રોઈડે જે સિદ્ધાંત આપ્યો છે ઈડ, ઈગો અને સુપર ઈગો, એના દ્વારા આપણે સમજી શકીએ કે વ્યક્તિના અંદર જે વ્યક્તિત્વ ઘડતરમાં આપણી ઈચ્છાઓ અને આપણા સંઘર્ષો, આપણી વ્યગ્રતાઓ કઈ રીતે એનો ભાગ ભજવે છે. મનોગત્યાત્મકનો જે સિદ્ધાંત છે, મનોગત્યાત્મક એનો જે અર્થ આપણે જોયો હતો કે મનોગત્યાત્મક સિદ્ધાંત સંબંધિત સિદ્ધાંતોનું એવું જૂથ છે કે જે માનવ વર્તનને વ્યક્તિના પ્રેરક બળો જેવા કે ઈચ્છાઓ, વ્યગ્રતા અને સંઘર્ષો, બચાવોને ગત્યાત્મક કે આંતરક્રિયાના સ્વરૂપમાં નિહાળે છે. એટલે કે આપણી ઈચ્છાઓ, વ્યગ્રતાઓ અને સંઘર્ષો આપણો જે સ્વભાવ છે એમાં કઈ રીતે આંતરક્રિયા કરે છે, કેવી રીતે જવાબદાર બને છે, એ આપણે જોયું હતું. મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે ભણીશું ઈગો અને સુપર ઈગો. એટલે કે તમે BA સેમ 1માં ભણ્યા હતા
મનોવિજ્ઞાનના પરિચયમાં કે માનવ વિશ્લેષણવાદ તમે એનો બેઝિક ઇન્ફોર્મેશન લીધી હશે કે એ કોને આપ્યો હતો અને એમાં શું છે. એમાં તમે ઈડ, ઈગો, સુપર ઈગો, પછી હિમશિલા વિશે થોડુંક જાણ્યું હશે. અને જે મિત્રોએ 11મા કે 12મા ધોરણમાં મનોવિજ્ઞાન ભણ્યા છે એમને બી આ થોડોક ખ્યાલ હશે જ. તો મિત્રો આજે જોઈએ છીએ કે ફ્રોઈડનો વ્યક્તિત્વનો ખ્યાલ. મિત્રો સિગમન્ડ ફ્રોઈડ એ ખૂબ જ મહાન મનોવૈજ્ઞાનિક થઈ ગયા. મિત્રો એ ફિઝિશિયન હતા, ડૉક્ટર હતા, અને જે વ્યક્તિઓ માનસિક રીતે બીમાર હોય એમની દવા કરતાં એમને આ ખ્યાલ આવ્યો કે આ વર્તન થાય છે તો વર્તન પાછળ શું છે, કેમ આવું વર્તન કરે છે. એમાં એમને ખૂબ જ ઊંડા અભ્યાસો કર્યા, પ્રયોગો કર્યા, અને પરિણામે આ સિદ્ધાંત એમને આપ્યો હતો. ફ્રોઈડે 1933માં માનસિક જીવનને હિમશિલા સાથે સરખાવ્યું હતું. આપણી મોટાભાગની માનસિક શક્તિ અચેતન છે. ચેતન અને અચેતન શબ્દો ફ્રોઈડનું પ્રદાન છે. મિત્રો એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. હું કોશિશ કરીશ કે તમને સરળ ભાષામાં સમજાવું. આપણી મોટાભાગની માનસિક શક્તિ અચેતન છે. મિત્રો અચેતનનો અર્થ થાય છે જે ચેતન નથી. પહેલાં તો ચેતન એટલે શું? મિત્રો ચેતન એટલે જેનાથી આપણે અવેર છીએ, મતલબ આપણે સંપૂર્ણ આપણે ભાનમાં જે ક્રિયાઓ કરીએ છીએ, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, હસવું, રડવું, જે પણ ક્રિયાઓ આપણે ભાનમાં કરીએ છીએ એને ચેતન અવસ્થા કહેવાય, કે જે તમને ખબર છે કે તમે શું કરી રહ્યા છો. એના વિરોધમાં અચેતન એટલે એવી પ્રક્રિયાઓ છે કે જે ચેતન નથી, મતલબ કે જેનાથી તમને બિલકુલ કોઈ વસ્તુનો ખ્યાલ જ નથી. એ આપણે સમજવું હોય તો ઊંઘને સમજી જાય. જ્યારે સુધી તમે જાગો છો ત્યાં સુધી તમને ખબર છે કે પંખો ફરે છે, ટ્યુબ ચાલુ છે, ટીવી ચાલુ છે, તમારી આજુબાજુ શું પડ્યું છે, બધું જ. પણ જ્યારે તમે ઊંઘી જાઓ છો ત્યારે તમને કોઈ જ ખબર નથી હોતું કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે. તમારી આજુબાજુ તમારા રૂમમાં કોઈ આવે, કોઈ જાય, પંખો લાઇટ બંધ કરે, પછી ટીવી તમારા મમ્મી આવીને ઓફ કરી જાય, પછી તમને ઓઢવાનું આપે, કે જે તે તમારી સાથે થાય છે. મતલબ તમને એ બિલકુલ ખબર જ નથી હોતી. જે ક્રિયાઓને એને અચેતન કહેવાય, મતલબ જેનાથી તમે અવેર નથી, ભાનમાં નથી. એ બધી જ ક્રિયાઓ બધી અચેતનમાં થતી હોય છે. તો ચેતન અને અચેતન, મિત્રો આ બે શબ્દો ફ્રોઈડનું પ્રદાન છે. ફ્રોઈડ વ્યક્તિત્વને સમજાવવા ચેતન અને અચેતન મનની વાત કહે છે. ફ્રોઈડના મતે હિમશિલાની ટોચનો પાણીની ઉપર દેખાતો ભાગ ચેતન મન છે, જ્યારે પાણીની અંદર રહેલો વિશાળ 9 ભાગ અચેતન મન છે. મિત્રો અને તમે એવી રીતે સમજી શકો કે માની લો કે તમે એક પાણીનો ગ્લાસ લો અને એમાં એક બરફનો ટુકડો નાખો, તો એમાંથી બરફનો ટુકડો એ ડૂબશે નહીં, તરશે. પણ જે તરે છે એટલે ઉપર તમને એક બિલકુલ પતલી સપાટી જ દેખાય છે, અને મેક્સિમમ સૌથી વધારેનો ભાગ, જે સૌથી વધારે ભાગ છે બરફનો, એ પાણીમાં ડૂબેલો રહેશે. એટલે હિમશિલા સાથે સરખાવ્યું છે આપણા મનને. એટલે કે ફ્રોઈડ એવું કહેવા માગે છે કે જે ઉપર દેખાય છે, જે બરફ તમને ઉપર તમે ટચ કરો તમને હાર્ડ ફીલ થશે, એ જે બરફનો ટુકડો દેખાય છે ઉપરથી જે છે એ આપણું ચેતન મન છે. અને જે બરફ અંદર પાણીમાં જે ડૂબેલો દેખાય છે, તમે કાચનો ગ્લાસ લીધું હોય તો દેખાશે કે અંદર બહુ મોટો ટુકડો બરફનો અંદર ડૂબેલો હશે. તો એ જે અંદર ડૂબેલો જે ભાગ દેખાય છે એ અચેતન મન છે. મિત્રો એટલે આ બેને કેવી રીતે સમજાવી શકાય કે જે ઉપર ચેતન અવસ્થા છે, મતલબ કે જે તમે ક્રિયાઓ ચેતન અવસ્થામાં કરો છો એ ઉપરનો ભાગ જ છે, એ બિલકુલ એક જ ભાગ છે. બાકીના 9 ભાગ તો પાણીની અંદર છુપાય, એટલે કે
તમારું અચેતન મન છે, તમને જે ભાનમાં ક્રિયાઓ કરો છો એ 9 ભાગની છે, કે જે તમને એ 9 ભાગની ક્રિયાઓ એવી છે કે જેને તમને બિલકુલ ભાન નથી, અને 1 ભાગની ક્રિયા એવી છે કે જેમાં તમે ભાનમાં હોવો છો. તો ફ્રોઈડ માનતો હતો કે અચેતન મન એવું સંગ્રહાલય છે જેમાં ઈચ્છાઓ કે જિંદગીની ધમકીરૂપ બાબતો સંગ્રહાયેલી છે. મિત્રો સમજો, એક લાઈનને બહુ જ મહત્ત્વ આપેલું છે, બહુ જ સમજવાનો પ્રયત્ન કરજો. ફ્રોઈડ માનતો હતો કે અચેતન મન એવું સંગ્રહાલય છે જેમાં ઈચ્છાઓ કે જિંદગીની ધમકીરૂપ બાબતો સંગ્રહાયેલી છે. મિત્રો એટલે કે જે આપણું અચેતન મન છે, તમે વિચાર કરો કે તમે જ્યારે ભાનમાં હો છો ત્યારે તમે જે ક્રિયાઓ કરો છો, કે તમે કંઈક લખો છો, કે કંઈક ખાઈ રહ્યા છો, કે તમે કંઈક જમવાનું બનાવી રહ્યા છો, કે કંઈ પણ ક્રિયાઓ કરી રહ્યા છો, તો એમાં જે તમે કરી રહ્યા છો એ દેખાય છે, એ બિલકુલ સિમ્પલ છે, દેખી શકાય છે. પણ મિત્રો આ બધી બાબતો તમારા મનમાં જે ચાલી રહ્યું છે એને એ દેખી નથી શકાતું. મતલબ અચેતનમાં તમે ઘણું બધું તમારા મગજમાં ભરેલું છે. તમે જ્યારે ઊંઘો છો ત્યારે તમને જે સપનાઓ આવે છે એમાં કેટલા બધા અલગ અલગ પ્રકારના સપનાઓ, વિચારો, ઘણી બધી આપણી ઈચ્છાઓ જે આપણે નથી કરી શકતા. માની લો કે તમે બાઇક ચલાવો છો, અને બાઇક ચલાવો છો તો એ દેખાય છે, પણ સાથે સાથે તમારા મનની અંદર ગાડીના, પ્લેનના અલગ અલગ ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે કે આ કરી દો, આ કરી દો, પણ એ તમે કરી નથી શકતા. મતલબ એ બધું અચેતન મનમાં છુપેલું છે. તમે ક્રિયા કરો છો ચેતન અવસ્થામાં તો ફક્ત બાઇક ચલાવી રહ્યા છો, બસ એટલી જ તમને ખબર છે. બાકી અચેતન મનમાં તમારી ઈચ્છાઓનો જે ભંડાર છે એ અચેતન મનમાં છુપાયેલો છે. એટલે મિત્રો ફ્રોઈડે કહેલું છે કે તમારી ઈચ્છાઓ અને તમારી જે ધમકીરૂપ બાબતો, ધમકીરૂપને એટલે કે ધમકીની રીતે ના લો એને, કે એવી બધી બાબતો જે જીવનમાં ચેલેન્જિંગ છે એ બધી બાબતો એ તમારા અચેતન મનમાં સંગ્રહાયેલી છે. એટલે કે આ આપણું જે છે એક જાતની જે રીતે આમાં સંગ્રહાલય શબ્દથી એને મતલબ સંબોધન કરેલું છે. સંગ્રહાલય કોને કહેવાય મિત્રો? કે જ્યાં બધું સંગ્રહાયેલું હોય. જે રીતે લાઇબ્રેરી છે, લાઇબ્રેરીની અંદર ઘણા બધા પુસ્તકો છે, પણ તમે એમાંથી કોઈ બી એક જ વાંચી શકો છો. એવી રીતે આપણું મગજ જે છે એ એક સંગ્રહાલય છે. મગજની અંદર જે અચેતન ભાગ છે એ આપણું એક સંગ્રહાલય છે, જેમાં હજારો, લાખોની સંખ્યામાં આપણા વિચારો પડેલા છે, આપણી ઈચ્છાઓ અંદર પડેલી છે. જે ઈચ્છાઓ કે વારસાઓનું આપણે દમન કરીએ છીએ તે અચેતન મનમાં ધકેલાઈ જાય છે. મતલબ મિત્રો એવી બાબતો કે જે તમે જે વસ્તુ પૂરી નથી કરી શકતા, જે ઈચ્છાઓ કે જે તમારા અંદર જે ભાવ છે કે કોઈ પણ જે તમે પૂરું ના કરી શકતા મિત્રો, એ દમન થઈ જાય છે. મિત્રો દમન શબ્દનો અર્થ થાય છે દબાઈ દેવું. જબરજસ્તીથી દબાઈ આપણે જે કોઈ બી વસ્તુને કરીએ તો એને દમન કહેવાય. અને દમિત ઈચ્છાઓ એટલે કે જે દબાયેલી ઈચ્છાઓ છે એને દમિત ઈચ્છાઓ કહેવાય. તો જે ઈચ્છાઓ કે વારસાઓનું આપણે દમન કરીએ છીએ તે અચેતન મનમાં ધકેલાઈ જાય છે. આમ દમિત ઈચ્છાઓ નાશ પામતી નથી, પરંતુ તક આવે વર્તનમાં પ્રગટ થાય છે. વારંવાર નખ કરડવા, આંગળીની વીંટી વારંવાર ફેરવવી, હોઠ પર વારંવાર જીભ ફેરવવી, વારંવાર પગ હલાવવા વગેરે પ્રકટ વર્તન પાછળ અચેતન પ્રેરણાઓ જવાબદાર હોય છે. મિત્રો આ બધી બાબતો એવી છે કે જેનાથી આપણને ખ્યાલ જ નથી હોતો. તમે કોઈ દિવસ વિચાર નહીં કર્યો કે તમે બેઠા હશો લેક્ચરમાં કે બસમાં કે કોઈ બી જગ્યાએ, તો તમારા નખ દ્વારા તમે તમારા દાંત દ્વારા નખ તમે કાપતા હશો, વીંટી પહેરેલી હોય તો ફેરવવા. આ બધી અચેતન મનમાં, એટલે કે એ સમયે તમે એ ક્રિયા પર્ટિક્યુલર ઇન્ટેન્શનથી નથી કરતા કે મારા નખ વધી ગયો છે હું દોરતેથી કાપું, એવું ના હોય. એ તમે કોઈ ક્ષણે કરી લીધું હોય, પણ વારંવાર અચેતન રીતે તમે મનમાં કંઈક તમારા વિચારો ચાલતા હોય ત્યારે તમે આ ક્રિયાઓ કરતા હોવ છો. કે લખતા હોય ત્યારે તમે પેન હાથમાં આમ ફેરવો, કે પછી કંઈક અલગ વિચારવા માટે માથા ઉપર આમ તમે અમુક સમય એવું થાય કે આપણે કંઈક આમ માથામાં અડીએ અને આમ આંગળી ફેરવીએ તો વિચાર આવે. આ બધું શું છે? આ બધી એવી બાબતો છે જે દમિત કરી તમારા અંદર જે છુપેલું છે તમે બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો. એવી ઘણી બધી ઈચ્છાઓ મિત્રો આપણી હોય છે જે પૂરી થતી નથી, પણ સમય આવે એ આપણા વાતાવરણ, આપણી
બાબત આપણે એ રજૂ કરીએ છીએ કોઈ પણ બાને. મિત્રો આગળ જોઈએ તો વ્યક્તિત્વનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ પર્સનાલિટી શું છે એ જોઈએ. તો વ્યક્તિએ મનોવિજ્ઞાનનો અગત્યનો અભ્યાસ વિષય છે. વ્યક્તિત્વ એ મનોવિજ્ઞાનનો અગત્યનો અભ્યાસ વિષય છે. વ્યક્તિત્વ વિશે વાત નીકળે ત્યારે ફ્રોઈડનું નામ અચૂક લેવું પડે. ફ્રોઈડે આપેલા વ્યક્તિત્વનું બંધારણ આજે પણ મહત્ત્વનું ગણાય છે. વ્યક્તિત્વ શેનું બનેલું છે? ફ્રોઈડના મતે વ્યક્તિત્વના બંધારણના મૂળભૂત તત્વો કે ઘટકો 3 છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. આ ત્રણેય તત્વોએ કે ઘટકો એકબીજા સાથે અંદરોઅંદર આંતરક્રિયા કરે છે. મિત્રો આંતરક્રિયા એટલે એકબીજાથી સંબંધિત છે, એકબીજા વગર ચાલે નહીં. એક હોય તો 2 છુપેલા હોય, પછી બીજું પ્રગટ થાય તો પહેલો અને ત્રીજો એ છુપેલું હોય, અને ત્રીજું પ્રગટ થાય તો પહેલું અને બીજું છુપેલું હોય. મતલબ એકબીજાને દબાઈને એ ઉપર આપણને દેખાય છે. તો મિત્રો સૌથી પહેલું જેમાં આપણે જોઈએ તો ઈડ એ સર્વ માનસિક શક્તિઓનું મૂળ સ્થાન છે. ઈગો અને સુપર ઈગોનો વિકાસ ઈડ દ્વારા થાય છે. ઈડને બનાવનાર ઈરણો કે પ્રેરણાઓ 2 મુખ્ય પ્રાથમિક પ્રેરણાઓ છે: જીવન અને મૃત્યુ. કામ પ્રેરણા એટલે કે લિબિડો એ જીવનની મૂળભૂત પ્રેરણા છે. બીજી પ્રેરણા મૃત્યુ કે આક્રમકતાની છે. મિત્રો લિબિડો આ શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો હશે. જે મિત્રોએ સિગમન્ડ ફ્રોઈડ વિશે જાણતા હશે, કે જેમને મનોવિશ્લેષણવાદ ભણ્યા હશે, એમને લિબિડો શું છે એ ખ્યાલ હશે. મિત્રો ઈડમાં ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ સમજાવવા માગે છે કે ઈગો અને સુપર ઈગોનો વિકાસ ઈડ દ્વારા થાય છે. ઈગો અને સુપર ઈગોનો વિકાસ ઈડ દ્વારા થાય છે. મિત્રો ઈડ એ સૌથી પ્રથમ અને સૌથી વધારે શક્તિશાળી હોય છે. પણ મિત્રો આ બિલકુલ એવી ઈચ્છા હોય છે જે કહેવાય ને કે રાક્ષસી વૃત્તિનું બી આપણે કહી શકીએ, જેમાં ફક્ત ઈચ્છાઓ પૂરતીનું જ છે. તમને જ કોઈ ઈચ્છા થઈ એ તમારે કોઈ બી સંજોગે પૂરી કરવી, એ ઈડમાં આવે છે. એટલે કે ગમે તે હોય, તમારે ગાડી ફેરવવાની ઈચ્છા થઈ તો એના માટે તમે દેવું બી કરી દો. તમારે પૈસા વાપરવા માટે તમારી જોડે નથી તો તમે ચોરી કરી લો. ત્યાં આગળ સિદ્ધાંત ના ચાલે, બસ એ ઈચ્છા થઈ એટલે પૂરી કરવી ગમે તે હિસાબે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમુક વ્યક્તિ તો એવા હોય કે એમની જે ઈચ્છા હોય પૂરી કરવા માટે ગમે તે કરી લે. એની સામે કોઈ માણસ આવે તો એને બી એ મારી નાખે. એટલા લેવલ સુધી એ વ્યક્તિઓનું ઈડ એટલું પ્રભાવશાળી હોય છે. એ ઈચ્છાઓ પ્રત્યે એટલા બધા અવેર હોય છે કે કોઈ બી રીતે એને પૂરું કરવું એટલે કરવું, ચાહે એના માટે જે કિંમત ચૂકવવી પડે એ કરી લેતા હોય છે. એટલે એ ઈડ છે. ત્યાર પછી મિત્રો આવે છે મિત્રો હું તમને એક સમજાવવાનું ભૂલી ગયો કે લિબિડો શબ્દનો મિત્રો અર્થ થાય છે કામેચ્છા, એટલે કે કામ વાસના. એટલે આમાં ફ્રોઈડના કહેવા પ્રમાણે વ્યક્તિની અંદર મુખ્ય બે પ્રેરણાઓ હોય છે. એક છે જીવન અને બીજું છે મૃત્યુ. લિબિડો એ જીવનની મૂળભૂત પ્રેરણા છે. એટલે મિત્રો સમજો કે સિગમન્ડ ફ્રોઈડના પ્રમાણે, એટલે મિત્રો આ લિબિડો શબ્દથી એમનું બહુ જ ક્રિટિસાઇઝ થયા હતા, એમની બહુ આલોચના થઈ હતી. એમનું કહેવું એવું થાય છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તે કામ કરે છે, ગમે તેટલા પૈસા કમાય છે કે માન મોભો મેળવે છે, ગમે તે, તો એની પાછળ ઈચ્છા તો એની કામ ઈચ્છા જ છે. મતલબ કે કામ વાસના જેને આપણે કહીએ છીએ એની પૂર્તિ કરવી. આપણી વાસના એટલે કે
વાસના પૂરી કરવા, વાસના અલગ અલગ પ્રકારની હોય છે. કંઈ ખાવાની ઈચ્છા થાય તો આપણે એ કરવું જ પડે. પછી એટલે એ ઈચ્છા જે પેદા થઈ, પછી કોઈને મળવું હોય તો એ મળવું જ પડે. આ બધી કામ ઈચ્છા જે પેદા થાય છે આપણા મનમાં, એ જીવનની મૂળભૂત પ્રેરણા છે. કોઈ પણ લોકો, ગમે એટલા લોકો રૂપિયા કમાય છે કે ગમે તે જીવનમાં સુખ મેળવે છે, તો ક્યાંક ને ક્યાંક એની ઈચ્છાઓની પૂર્તિ માટે જ કરતા હોય છે. અને એ ઈચ્છા પૂર્તિને સિગ્મન્ડ ફ્રોઈડે લિબિડો શબ્દ નામ આપ્યું છે. અને મિત્રો, બીજી જે પ્રેરણા છે એ છે મૃત્યુ કે આક્રમકતાની. મિત્રો, બીજું છે, આપણે ઈડ જોઈ લીધું કે જેમાં ફક્ત ઈચ્છાઓની પૂર્તિ જ છે. કોઈ બી રીતે ઈચ્છા પૂરી કરવી, જ્યાં આગળ કોઈ પણ કશું જ ના ચાલે, ક્યાંય કોઈ શરમ સંકોચ કંઈ જ નહીં, ગમે તે કરવું પડે તો કરીને ઈચ્છા પૂરી કરવી, એ જ લક્ષ્ય હોય છે ઈડમાં, ઈડ પ્રકારના સ્વભાવમાં. મિત્રો, બીજું છે ઈગો. ઈગો એટલે જેને અહમ કહીએ છીએ, ઈડમાંથી ઉદ્ભવે છે. ઈગો ઇઝ ડાયરેક્ટ આઉટ ગ્રોથ. ઈગોને લીધે વ્યક્તિ સુપર ઈગો અને ઈડની સંઘર્ષજનક માંગણીઓને પહોંચી વળવા સમર્થ બને છે. ઈગો વાસ્તવિકતાના સિદ્ધાંતમાં માને છે, વ્યક્તિની ક્ષેમ કુશળતા ઈચ્છે છે. ઈડ દ્વારા અનેક ઈચ્છાઓને ઊભી થાય છે. ઈડની ઈચ્છાઓને સામાન્ય રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, સમજો કે ઈગો જે છે એ શું કામ કરે છે. તમને એક દાખલો આપીને સમજાવું. માની લો કે તમે તમારી જોડે અત્યારે સાયકલ છે અને તમારી ઈચ્છા એવી છે, ઈડ તમારા અંદર રહેલું ઈડ એવું કહે છે કે ભાઈ બાઇક જોઈએ, ગમે તે કરો, દેવું કરો, ચોરી કરો, માતા પિતા સામે હઠ પકડો કે ગમે તે વેચી મારો, ગમે તે કરીને આપણે બાઇક જોઈએ, એ ઈડ કહે છે. ઈડ તમારા અંદર રહેલું જે ઈડ પ્રકારનો સ્વભાવ છે એ તમને એવું કહે છે કે ગમે તે રીતે આપણે એ જોઈએ એટલે જોઈએ, આપણે એ ચાલશે જ નહીં એ વસ્તુ વગર, એવું તમારા મનમાં ઉદ્ભવે. એ ઈડ દ્વારા થતું હોય છે. હવે બીજું જ એક લક્ષણ તમારા અંદર રહેલું છે ઈગોનું. મિત્રો, ઈગો શું કરે છે, એ વાસ્તવિકતામાં સિદ્ધાંતમાં માને છે. એટલે ત્યાં તરત જ તમને વિચાર આવશે કે આપણે બાઇક લેવી છે, દેવું કરીશું તો ઠીક છે, દેવું કરીને આપણે બાઇક તો લાવી દઈશું, પણ પછી દેવું ભરશો કેવી રીતે? માતા પિતાને ખ્યાલ આવશે તો ઘરમાંથી કાઢી મૂકે, એવું બી બની શકે. સમાજમાં આપણી પ્રેસ્ટીજ છે એ ખરાબ થશે. ત્યારે એ શું કરશે, સામાન્ય રીતે એને સંતોષવાનો પ્રયત્ન કરશે કે ભાઈ શું રસ્તા છે. તો ચોરી કરીએ, યા તો કોઈ જોડેથી ઉછીના ઉધારના પૈસા લઈએ અને પછી બાઇક લઈએ, યા તો પછી એવું કરીએ કે કોઈ આપણા જોડે સાયકલ છે વેચી મારીએ, યા તો આપણા સોનાની વીંટી છે કે સોનાનો દોરો છે કે બીજું આપણા જોડે કંઈક છે એને વેચી દઈએ અને પછી લાવી દઈએ. આવી બધી બાબતોનો તરત તમે એ ઈચ્છા પૂરી કરવા માટેના જે રસ્તાઓ છે એ તમે વિચારજો. પણ ત્યાં આગળ તમારો ઈગો જે છે એ તરત જ કહેશે કે ભાઈ સામાન્ય રીતે સંતોષો તો એ સારું. મતલબ કે એવું કરીએ કે આપણે ડાઉન પેમેન્ટ ભરી દઈએ 10 કે 15,000 રૂપિયા અને હપ્તેથી લાવીએ તો મંથલી 2 કે 3,000 રૂપિયા હપ્તો આવશે, તો આપણે ગમે તે સામાન્ય નોકરી કરીને એ હપ્તો ભરી શકીશું અને પરિણામે આપણને બાઇક બી મળી જશે અને કશું આપણે ચોરી બી નહીં કરવી પડે કે કોઈ મતલબ કોઈ વસ્તુ વેચવી બી નહીં પડે અને આપણે સમાજમાં આપણી ઇજ્જત ખરાબ નહીં થાય કે માતા પિતા બી આપણાથી એટલો બધો વિરોધ નહીં કરે. તો એ એક તો તમે પહેલું ઈડમાં શું થયું કે ઈચ્છાઓને ગમે તે રીતે પૂરી કરવા માટેની તમે તૈયારી બતાવો છો. ત્યાં જ તમારો ઈગો પેદા થાય છે અને ઈગો કહે છે કે ના, આ બધું કરવાથી આ બધી પ્રોબ્લેમો ઊભી થશે, એના કરતાં આપણે સીધા રસ્તો શું છે, વાસ્તવિક રસ્તો શું છે, વાસ્તવિકતામાં હકીકત શું છે, આપણા જોડે કેટલા પૈસા છે અને બાઇક લાવવા માટે કેટલા જરૂરી છે, તો જરૂરી જેટલા એ માઇનસ કરતાં જે બેલેન્સ પૈસા બચે છે આપણે ક્યાંથી લાવવા, ક્યાંથી એની વ્યવસ્થા કરવી, લોન કરવી કે કોઈના જોડેથી ઉછી ના લેવા કે માતા પિતાને રિક્વેસ્ટ કરીને એમના જોડેથી લઈએ અને આપણને એમની હેલ્પથી આપણે લાવીએ, તો સામાન્ય રીતે કરીશું તો આપણને કોઈ તકલીફ નહીં પડે. એવું ઈગો જે છે એ એવી રીતે કામ કરશે, એવી રીતે તમને કહેશે કે ભાઈ સામાન્ય રસ્તો તમે અપનાવો, ખાલી ખોટો એવો રસ્તો અપનાવશો કે સમાજમાં ઇજ્જત ખરાબ થશે તો એનો કોઈ મતલબ નથી. ત્યાં તમારું ઈગો કામ કરે છે.
જેમ કે જાતીય ઈચ્છાઓને લગ્ન દ્વારા સંતોષ. ઈડ તો ઊંચા મકાનની આગાશી ઉપરથી ભૂસકો મારવાનું કે છોકરી સાથે ભાગી જવાનું લગ્ન કરવા પ્રેરે છે. ઈગો જણાવે છે કે ઊંચા મકાનની આગાશી પરથી નીચે ભૂસકો મારીએ તો હાડકાં ખોખરા થાય, મૃત્યુ થાય. સગીર વયની છોકરી સાથે ભાગી જઈએ તો જેલ જવાનું થાય. ઈગો પરિણામોનો વિચાર કરે છે. જરૂર લાગે તો જરૂરિયાતને સંતોષવામાં રાહ જોવાનું સૂચવે છે. ટૂંકમાં મિત્રો, ઈગો જે છે એ તમારા મિત્ર તરીકે કામ કરે છે, એક સારા મિત્ર તરીકે, કે તમને જે ઈચ્છાઓ પેદા થાય છે એને સંતોષવા માટે શાંતિથી રસ્તો શું છે, શાંતિપ્રિય રસ્તો શું છે કે થોડુંક વેઇટ કરી લઈએ, એ તમને સૂચવે, મતલબ તમને સારી સલાહ આપે છે ઈગો. આમાં એવું સમજાય છે કે કોઈ સાથે તમને પ્રેમ થયો તો એવું થાય કે આપણે એની સાથે ભાગી જઈએ. ઘણા સંજોગોમાં એવું થાય છે કે અત્યારે ઉતાવળમાં ડિસિઝન લઈ લેતા હોય છે અને પરિણામે ઉંમર એટલી હોતી નથી લવ મેરેજ કરવાની, અને એ કરી લેતા હોય, મતલબ કરવા માટેની તૈયારી બતાવે છે, ભાગી જતા હોય છે. પરિણામે મિત્રો આપણે આવા કિસ્સાઓ, ઘણા કિસ્સાઓ આપણે સમાજમાં જોયા છે અને જોતા રહીએ છીએ. તો આ બધી બાબતો એવું કહે છે કે અગર પ્રેમ થયો છે, ઠીક છે, લગ્ન કરવા છે, તો ઈડ એવું કહે છે કે લઈને ભાગી જઈએ. પણ સામે સામે ઈગો આપણને સલાહ આપશે કે ના, માતા પિતાને કન્વિન્સ કરો, એમને સમજાવો કે ગમે તે રીતે આપણે અત્યારે મેરેજ નહીં કરીએ, માતા પિતાને તૈયાર કરીએ, ભણીએ, કંઈક આપણે સ્ટેબલ થઈએ, આપણા પગ ઉપર ઊભા થઈએ, નોકરી મેળવીએ, પછી આપણે માતા પિતાને સમજાવીને લગ્ન કરીએ. આ બધી જે સારી સલાહો છે એ આપણને, જે વિચારો છે એ ઈગો દ્વારા આપણના મનમાં આવતા હોય છે. ત્યાર પછી મિત્રો જે ત્રીજો છે મુદ્દો, એ મિત્રો આપણે આનાથી આગળના લેક્ચરમાં સમજીશું. તો મિત્રો આ લેક્ચરમાં આપણે જોયું કે ઈડ અને ઈગો શું છે, બાળ વિકાસના મનોગત્યાત્મક પરિપ્રેક્ષ્યમાં જે આપણે આ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા જે આપવામાં આવ્યું છે કે ઈડ, ઈગો અને સુપર ઈગો શું છે, એ આપણે આમાં જોયું. એમાંથી 2 આપણે આ લેક્ચરમાં જોયા, અને લેક્ચરની લિમિટના કારણે આપણે આ લેક્ચર અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. અને આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે સુપર ઈગો શું છે અને સુપર ઈગો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે, સુપર ઈગો આપણને શું શીખવે છે. આ તમામ બાબતો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો ભણીશું. ત્યારબાદ મિત્રો આપણે ત્યાં જ જોઈશું કે વ્યક્તિત્વ ગત્યાત્મકતા શું છે, વ્યગ્રત એટલે કે એન્ઝાઇટી શું છે, રિયલ એન્ઝાઇટી, વિકૃત એટલે કે ન્યુરોટિક એન્ઝાઇટી શું છે, નૈતિક વ્યગ્રતા શું છે, બચાવ પ્રવૃત્તિઓ. આ બધા મુદ્દાઓની ચર્ચા આપણે હવે આગળના લેક્ચરમાં મિત્રો કરીશું. તો મિત્રો આશા રાખું છું કે મેં તમને જે માહિતી આપી છે, જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એ તમે સમજ્યા છો. મિત્રો સિગમન્ડ ફ્રોઈડ એક ખૂબ જ સુપ્રસિદ્ધ પર્સનાલિટી હતા, અને એમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એમની ક્રિટિસાઇઝ પણ એમની આલોચના પણ એટલી થઈ છે. પણ અત્યારે એ એમના વિચારો, એમના ખ્યાલને મિત્રો છોડી શકાય એમ નથી. અત્યારે ક્યાંક ને ક્યાંક, મતલબ કે બધી જ જગ્યાએ એમના જે સિદ્ધાંતો હતા એના દ્વારા જ વ્યક્તિના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો મિત્રો હવે આપણે આગળના લેક્ચરમાં સુપર ઈગો શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.